एक महत्वपूर्ण समाचार हाल बाद सामे આવી રહ્યા છે તેના પર નજર કરીએ। महत्वपूर्ण समाचार વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં એમએસ યુનિવર્સિટીની 1000 વિદ્યાર્થીનીઓ ઉપવાસ પર બેસી ગઈ છે। સમરસ ગર્લ્સ હોસ્ટેલની આ વિદ્યાર્થીઓનો દેખાવ કરી રહી છે। ભોજન અને પાણી યોગ્ય નથી મળતા, જેના કારણે વારંવાર રજૂઆત થઈ છે। રજૂઆત માનવામાં નથી આવી, તેના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને મેસને તાળા મારી વોર્ડન પર આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો 1000 થી આ વધુ વિદ્યાર્થીની ઉપવાસ પર બેસી ગઈ છે। એમએસ યુનિવર્સિટી વડોદરાની અને ગુજરાતની ખૂબ જ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી અને યુનિવર્સિટીમાં ભોજન અને પાણી યોગ્ય નથી મળતા, તેના કારણે આ વિદ્યાર્થીનીઓ હલ્લાબોલ કરી રહી છે। તુષાર અમારી સાથે જોડાય। તુષાર, ભોજન અને પાણી યોગ્ય નથી મળતા, તેના કારણે વિરોધ થઈ રહ્યો છે, શું વિગતો અને શું કહી રહી છે વિદ્યાર્થીનીઓ? ચોક્કસથી જનક તમને જણાવી દઉં, જે રીતે આ એમએસ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે આ સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ છે, આ વિદ્યાર્થીઓ હાલ હડતાળ પર ઉતરી ગઈ છે, કેમ કે ત્યાં વિદ્યાર્થીઓનો સીધો આક્ષેપ છે કે વોર્ડન જે છે, વોર્ડન દ્વારા તેઓને પીવાનું પાણી અને જમવાની જે ગુણવત્તા છે મળતી નથી। મહત્વની વાત જનક એ છે કે અત્યારે શિયાળાનો સમય ચાલે છે, એક તરફ એક્ઝામ પણ ચાલી રહી છે, ત્યાં વિદ્યાર્થીઓને વહેલી સવારે ગરમ પાણી પણ હોસ્ટેલ દ્વારા મુહૈયા કરવામાં નથી આવતું, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓએ વારંવાર વોર્ડનને રજૂઆત કરી છે, પરંતુ વોર્ડન દ્વારા તેઓને સાંભળવામાં નથી આવી। ત્યારે આ વિદ્યાર્થીઓ આજે વીજળીક વેગે એક જ કલાકની અંદર લગભગ 1000 જેટલી વિદ્યાર્થીનીઓ છે, તમામ વિદ્યાર્થીઓના દ્રશ્યમાં જોઈએ, તમામ વિદ્યાર્થીઓ આ સમરસ હોસ્ટેલમાં રહે છે અને તમામ વિદ્યાર્થીનીઓ હડતાળ પર ઉતરી ગઈ છે। તેઓની સીધી માંગ છે કે જે વોર્ડન છે, વોર્ડનને અહીંયાથી હટાવવામાં આવે, કેમ કે વારંવાર વોર્ડનને રજૂઆત કર્યા બાદ પણ તેઓની જે માંગણી છે, માંગણી સ્વીકારી નહીં। ત્યારે આપણી સાથે વિદ્યાર્થીઓ છે, તેની સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું માંગ છે, કેમ હડતાળ પર ઉતરવાનો સમય આવ્યો છે? છેલ્લા 3 વર્ષથી હું સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું, કઈ બહુ બધી પ્રોબ્લેમ વધી ગઈ છે, ત્યારે 1000 જેટલી છોકરીઓ અહીંયા ભેગી થઈ છે। પ્રોબ્લેમ પાણીથી માંડીને બધો છે, પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવતો નથી, કારણ કે ઓર્ડર ચેન્જ નથી કરતા અને બધી મિલાવટી સરકાર છે, ક્યારે કઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું જ નથી અને આજ સુધી મને લાગે કે હજી સુધી હશે ત્યાં સુધી પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે। તો વોર્ડન બદલે તો શું પ્રોબ્લેમ સોલ્વ થશે? એટલા માટે અમે બધા એકત્રિત થઈને ભીખ નથી માંગતા, પણ માંગ અમારી પૂરી થાય માટે અમે બધા એકત્રિત થયા છીએ। અનેક વિદ્યાર્થીઓ જોડાય છે, ત્યારે કેટલીક વિદ્યાર્થીઓને આપણી સાથે વાત કરીશું। બેન, શું મુખ્ય માંગણી છે? સરકાર દ્વારા જે આ સુવિધા આપવામાં આવી છે, સુવિધા આપણા સુધી નથી પહોંચતી, શું કહીશો વોર્ડનને લઈને? શું માંગણીઓ ખાસ છે? સરકારની અમને ઘણી સુવિધા આપી છે, એ બધું કરે બી છે, પણ અમને એ મળતું નથી। આનું એમ ઓવરઓલ કહીએ તો આખું મેનેજમેન્ટ જ ખરાબ છે, પાણીથી લઈને બધી વસ્તુ ખરાબ છે। અમે એ એટલે ભેગા થયા છે કે અમને ચેન્જીસ જોતા છે, ઘણા આવ્યા છે, જોઈને ગયા છે, પણ કોઈ બી રિસ્પોન્સ નથી આવ્યો। અમને એવો લાગે એવો રિસ્પોન્સ આવ્યો જ નથી અને એમને મેનેજમેન્ટ આખું ઓવરઓલ ખરાબ જ છે આનું। ચોક્કસથી શું મુખ્ય તકલીફો છે, કેમ કે મોટી સંખ્યામાં બહેનો વિદ્યાર્થીનીઓ રહે છે, શું મુખ્ય તકલીફો છે તમારી, શું માંગ છે વોર્ડનની સામે? પહેલા તો અમને અમારા પ્રાઇમરી પ્રોબ્લેમ કંઈ મળતા જ નથી, જેમ કે પાણી, જમવાનું, પૌષ્ટિક આહારનો અમારે એટલી ગ્રાન્ટ આવે છે ઉપરથી, પણ અમને કોઈ રિસ્પોન્સ મળતો નથી। ઘણા કલેક્ટર, અમારા મેન જે સર હતા એ બધા આવીને ગયા છે, પણ એ વોર્ડનને કોઈ રિસ્પોન્સ અમને આપ્યો નથી। બસ પાણીથી માંડીને પાણી 2 દિવસ, છેલ્લા 1 વીકથી કે આખો દિવસ પાણી આવતું જ નથી અને જમવામાંથી ઈયળ, એવું બધું કાકડી, એવું બધું અલગ નીકળે છે જમવામાંથી। મુખ્ય વાત કરીએ, જમવાની ગુણવત્તા પણ નથી, ક્યાંક ને ક્યાંક જમવાનું યોગ્ય ગુણવત્તા વગરનું મળી રહ્યું છે। શું તકલીફો આવે છે જમવાની અંદર, જમવાનું જે પીરસવામાં આવે છે તેમાં? જમવાનું પીરસવામાં પહેલાં તો એ છે કે ડીશ સાફ કરી નહીં આવે, અમે ડીશ આપે છે તો અમારે પહેલાં એવું થાય છે કે ડીશ ધોવી પડે છે। જમવાનું બીજું, દાળમાંથી ઈયળ નીકળે છે, પૌવામાંથી, કે કોઈ પણ શાક, દાળ, ભાત જે પણ હોય બધામાંથી ઈયળ નીકળે છે। અમે ફોટો સેન્ડ કરીને મેમને આપીએ બી છે, મેમ એ ટાઈમે ખાવાનું કહે પણ છે કે બીજું બને, પણ નથી સારું આવતું એ। અમે કમ્પ્લેન કરવા જઈએ તો પછી એન્ડમાં અમને એવું કહે છે કે જો કોઈ છોકરી વધારે કમ્પ્લેન કરે તેને એવું કહે છે કે નેક્સ્ટ યર તમને એડમિશન નહીં આપશે, એવું કહીને અમને ધમકાવવામાં પણ આવે છે। ચોક્કસથી જનક, હું ફરીથી માહોલ બતાવવાનો પ્રયાસ કરીશ, કેમ કે જે વોર્ડનને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ વોર્ડન દ્વારા એવું કહેવામાં આવે છે વિદ્યાર્થીઓને કે જો તમે ફરિયાદ કરશો તો તમને આવનારા સમયની અંદર કે આવનારા વર્ષમાં પ્રવેશ પણ આપવામાં નહીં આવે। એટલે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓની જે રજૂઆત છે એ રજૂઆતને દાબવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। જનક, અત્યંત મહત્વની વાત છે કે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલો તો બનાવવામાં આવે છે, પરંતુ તેની જે પાયાની સુવિધા છે અને મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ પર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી પણ કરવામાં નથી આવતી। ત્યારે અનેક સવાલો સાથે વિદ્યાર્થીઓ અત્યારે ભૂખ હડતાળ પર ઉતરી છે, અન્નનો ત્યાગ કર્યો છે। તેઓની સીધી માંગ છે કે વોર્ડનને હટાવવામાં આવે, જેના કારણે તેમને પડતી જે હાલાકી છે, હાલાકીને દૂર કરી શકાશે। તુષાર, આપની પાસે ફરીથી આવીશું। તો સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી રહી છે,
મુખ્ય માંગ એક જ છે કે ભાઈ વ્યવસ્થિત જમવાનું મળવું જોઈએ. છેલ્લા કેટલાક સમયથી તેમને જમવામાં ઈયળો આવી રહી છે, ક્યાંક કાકડા આવી રહ્યા છે, જેના કારણે ના છૂટકે તેમને આ રીતે વિરોધ પ્રદર્શન કરવો પડી રહ્યું છે.